મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં। તો અત્યારે વાગી ગયા છે 10:30 અને પપ્પા પણ જોબ પર ગયા છે, કોઈ પણ જોબ પર ગયો છે, ખાલી ભાઈ જ કરે છે અત્યારે। તો અત્યારે બસ જો મેં પરવાણી બેઠા છે, મમ્મી કપડાં વાસણ કરે છે અને મૈત્રીને છીનું દાદાની રૂમમાં ટીવી જોવા ગઈ છે, કાર્ટૂન જોવા માટે ગઈ છે। તો બંને દાદા જોડે છે। તો અત્યારે બેઠા છે, કદાચ કાલે સવારે અમારા અમદાવાદમાં આખા ફેમિલી ફોટો છે। નાના ભાભી છે, નાનો ભાઈ છે, પછી દાદા છે, પપ્પા, મમ્મી, પછી મારા મોટા ભાભી અને મોટો ભાઈ। આ બંને ભાઈ મારાથી નાના છે। આ મારા પછીનો નંબર આવે છે, જે આ સાઈડ રહ્યો ને, એ મારા પછીનો આવે છે નંબર, અને પેલો છેલ્લો સૌથી નાનો છે અમારો ભાઈ। જો મારી મમ્મીએ બહાર કેટલી ગ્રીનરી કરી છે એ બતાવું। અહીંયા પણ વાયુ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, ત્યાં પણ છે, બધે વાઈને મૂક્યું છે મારી મમ્મીએ। બધું જ વાય આ મની પ્લાન્ટ એને ખાલી એક પાંદડું લઈને વાવ્યું હતું, કેટલો મસ્ત થયો છે। અને બહાર છે આ તુલસીનો ખુરશી પર જે છોડ પડ્યો ને, એ કાલે કે પરમ દિવસે ગાયે કુંડું આખું નીચે પાડી દીધું હતું પાડી ઉપરથી, તો કુંડું તૂટી ગયું છે, ખાલી માટી સાથે જ છે છોડ। અને જો આટલી ગ્રીનરી કરી છે। હજુ તો ધાબા ઉપર એટલી ને એટલી છે, મારા ભાભીએ બધું વાવ્યું છે। તો જો અત્યારે અમે બેઠા છીએ શાંતિથી, કોઈ છે નહીં ઘરે, અત્યારે તો કંઈ કામ છે નહીં। મેં હમણાં કચરા પોતું કરી દીધું, ફ્રી થઈ ગઈ। હવે મમ્મી વાસણ કપડાં કરી દેશે, એ પણ ફ્રી થઈ જશે। અને મમ્મીને દૂધ લેવા ગઈ છે, દૂધ અને શાકભાજી। અને હું અહીંયા તોરણ બનાવવા બેઠી છું। મમ્મીને એક તોરણ તૂટી ગયું હતું, તો થોડું મટીરિયલ તોરણનું પડ્યું હતું, તો એનાથી તોરણ બનાવું છું। અને જીનુને મૈત્રી તો જો આવી નહીં, જીનું મેગી ખાય છે। ક્યારની મેગી બનાવેલી, કેટલી બૂમો પાડી, મેગી ક્યારની બનાવી છે, તમે રમવામાં પડી હતી તો મામા એટલે મમ્મી આવે ત્યાં સુધી હવે તોરણ કમ્પ્લીટ કરી દઈશ। એ હમણાં દૂધ અને શાકભાજી લઈને આવશે ત્યાં સુધી। શું આવી છે અત્યારે અમે ડીમાર્ટ આવ્યા છીએ। મમ્મી અને ભાઈ બધી ખરીદી કરે છે, અમે એને જઈને અહીંયા ઊભા છે અત્યારે અમે છીએ વાસનાના ડીમાર્ટ। ક્યાં એ તારા આવ્યો ને કપ, હું તને બતાવું, આવવામાં આવ્યો છે, નહીં દેખાતો। પેલી બાજુ હશે સ્ટીલનો, કાચના તો ફોડી કાઢો। જો આ પંખો ને મમ્મી, આ મૂકી દેવાનો ગેસ આગળ, સેલવાળો છે, મસ્ત પવન આવે। ચાર્જિંગ કદાચ જતું રહે ને, લાઇટ બાઇટ મસ્ત છે। આઈ રહ્યા આજ કે ઢાંકણા વાળા છે, એમ કેટલા ના શું કરે, ઢાંકણા તો કઈ રહેવાના નહીં। એ હા ચલ, આવી ગયો નંબર। જો મસ્ત પવન છે, આજે તો છેલ્લો દિવસ છે ધાબા પર ઊંઘવાનો, કાલ તો અમદાવાદ આવીશું, એટલે હવે અમદાવાદ ફ્લેટમાં ઊંઘવાનું। આવો પવન તો ફરીથી જોવાય નહીં, એટલે તો આજનો બ્લોગ અહીંયા એડ કરીશું। તો બધાને ગુડ નાઇટ, જય માતાજી। બધા વિડીયોને લાઈક એન્ડ શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં।